ઉપલેટામાં રહેણાંક વિસ્તાર પાસે મોટા પ્રમાણમાં મરેલા પશુઓ નાખવામાં આવતા હોવાની ફરિયાદ ઉઠી છે। નગરપાલિકાની હદમાં ખુલ્લી જગ્યામાં આ પશુઓના મૃતદેહનો નિકાલ કરવામાં આવતા અતિશય દુર્ગંધ અને રોગચાળો ફેલાય તેવી શક્યતા વર્તાઈ રહી છે। ઉપલેટા ગામ વોર્ડ નંબર 9 પાટણવાવ રોડ કહેવાતા જકાતનાકા ભાદર પોલીસ ચોકી પાસેના વિસ્તારમાં મોટા પ્રમાણમાં રહેણાંક વિસ્તાર આવેલો છે। ત્યાં ખ્વાજાનગર, અલ્ફીસા પાર્ક, સ્ટાર રેસિડેન્સી અને મીરાનગર જેવી સોસાયટીઓ આવેલી છે, જેમાં અંદાજે 400 થી 500 મકાનો આવેલ છે। અહીં મરેલા પશુઓના મૃતદેહનો નિકાલ કરવામાં આવતો હોવાની ફરિયાદો ઉઠી છે અને ઘણા દિવસો સુધી આ મૃતદેહો ખુલ્લી જમીનમાં પડ્યા રહે છે, જેને કારણે અતિશય તીવ્ર દુર્ગંધ ફેલાય છે અને આજુબાજુના રહેણાંક વિસ્તારોના લોકોને શ્વાસ લેવામાં તકલીફ પણ ઊભી થાય છે અને આ સડી ગયેલા મૃતદેહોમાંથી નીકળતા જીવાતો અને જંતુઓ રહેણાંક વિસ્તાર સુધી આવે છે, ત્યારે મોટા પ્રમાણમાં રોગચાળો ફાટી નીકળે તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે। અહીંના સ્થાનિકોએ તંત્રને રૂબરૂ અને લેખિત અનેક વખત રજૂઆતો કરી હોવા છતાં આજ દિન સુધી કોઈ ઉકેલ આવ્યો નથી। તારીખ 6 ડિસેમ્બર 2024 રોજ ઉપલેટા ખાતે નગરપાલિકામાં અમે આવેદન કરવામાં આવ્યા છીએ। લેખિતમાં ફરિયાદ પણ છે ને મૌખિકમાં પણ ફરિયાદ અમે કરવા આવ્યા હતા। ચીફ ઓફિસર સાહેબને ખબર થતાં તે જગ્યા મૂકીને ચાલ્યા ગયા ને આ ફરિયાદ ઘણા સમયથી ચાલે છે ને ઘણા વર્ષોથી સ્થાનિક લોકોની ચાલી રહી છે। ફરિયાદમાં એ છે કે મરેલા ઢોર આજુબાજુના વિસ્તારના તથા ગામડાઓના આજુબાજુ ઉપલેટા શહેરના ગામડા તથા તાલુકાના બીજા શહેરના પણ ત્યાં સ્થાનિક જનો પાસે મૂકીને ચાલ્યા જાય છે અને મરેલા ઢોરની હાલતમાં ખરાબ રોગચાળો થાય છે ને બાળકો બીમાર થાય છે અને એ બીમારીની હાલતમાં અમે અવારનવાર હોસ્પિટલના ચક્કર કાપીએ છીએ ને અમે આરોગ્યથી કંટાળી ગયા છીએ ને સ્વસ્થ ભારત અભિયાનની મુહિમ ચાલે છે ભારત સરકાર દ્વારા આખા ગુજરાતમાં તથા ભારતની અંદર, પણ છતાં પણ ઉપલેટામાં આંખો નથી ઉગાડતી તંત્રની ને એ તંત્રને અમે જગાડવા માટે ઉપલેટા એમઆઈએમ પાર્ટી દ્વારા આવેદન અને તથા આંદોલનની અમે ચીમકી આવ્યા છીએ। અગર જો કાર્યવાહી જલ્દી નહીં કરવામાં આવે તો અમે એ આંદોલનના સ્વરૂપે જણાવશું તમામ લોકોને। હું ઇમરાન અકબર મેં પીરજાદા, એમઆઈએમ પાર્ટી શહેર પ્રમુખ ઉપલેટા। હું ખ્વાજાનગર વોર્ડ નંબર 9 નો રહેવાસી છું અને અમારા વિસ્તારમાં ઉપલેટા શહેરના તમામ મરેલા ઢોરો ફેંકવામાં આવે છે ને તેના કારણે ખૂબ જ ગંદકી તથા દુર્ગંધ ફેલાઈ રહી છે ને લોકોમાં રોગચાળો ફેલાઈ રહ્યો છે। તે બાબતે અમે રજૂઆત કરવા આવેલા હતા ચીફ ઓફિસરને। 4 વાગ્યાનો અમને ટાઈમ આપેલો હતો, 4 વાગે ચીફ ઓફિસર વયા ગયા હતા। અમે બધાએ રજૂઆત કરેલી, અનેક વખત રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી થઈ નથી, માટે અમે ફરી એક વખત પાછા ભેગા થયા હતા અને અમારી માંગણી એ છે કે જલ્દીથી જલ્દી આ વસ્તુનું નિરાકરણ આવે અને તેની કોઈ અલગ જગ્યા ફાળવવામાં આવે। જે મરેલા ઢોર જ્યાં ફેંકવામાં આવે છે તેની અલગ જગ્યા ફાળવવામાં આવે। તકલીફ ઊભી એ થાય છે કે ત્યાં 400 થી 500 રેસિડેન્ટ મકાનો આવેલા છે અને તેની આસપાસ જે દુર્ગંધ ફેલાઈ રહી છે એ લોકોનું ઘરમાં રહેવું ખૂબ જ મુશ્કેલ બની ચૂક્યું છે। આ પશુઓના મૃતદેહોના નિકાલ બાબતે કોઈ પણ કાર્યવાહી થતી નથી, ત્યારે વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવા સ્થાનિકો માંગ કરી રહ્યા છે। સરફરાઝ કોડી, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા।